અડાલજ દાદા ભગવાન ફાઉન્ડેશન સંચાલિત ત્રિદિવસીય સત્સંગ કાર્યક્રમ પાલનપુર આબુ હાઈવે ખાતે રાખવામાં આવ્યો છે, જેમાં પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી સત્સંગ બાદ બીજા દિવસે જ્ઞાનવિધિ સત્સંગ કરવામાં આવ્યો હતો, જેમાં આત્મજ્ઞાની દીપકભાઈ દ્વારા 5 કર્તવ્યો પર વાત કરી મોક્ષ તરફ કેવી રીતે પહોંચી શકાય તે અંગે વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। आज बहुत सारी एवी दादा भगवान ની જે વાણી છે એનું જ્ઞાન आज આપણા પાલનપુર દ્વારા અને દીપકભાઈ સાહેબે જે રીતે આત્મજ્ઞાન માટેની જે વાતો કરી એ ખરેખર અત્યારે વર્તમાન જીવનની અંદર જો આત્મ સંસ્કાર થઈ જાય આપણને અને આત્માના ગુણોને આપણે જો ઓળખી લઈએ તો મોક્ષ એકદમ નજીકમાં છે। એ જે 5 કર્તવ્યો જે આપણે જે બતાવ્યા છે, 5 જ્ઞાનો આપણે અંદર એક વખત વ્યવસ્થિત આપણે જોઈ લઈએ તો આપણા આત્માને શુદ્ધ જલ્દી થાય। આત્મા શુદ્ધિ થાય એટલે ઓટોમેટિક મોક્ષ તમને જલ્દી મળે। આજે આપણે જો કર્મોને અંદરથી મોક્ષને ઉપર ઘણા બધા કર્મો આપણા શરીરના અંદર હોય, આત્મા ઉપર કર્મો લાગેલા હોય, એ આત્માના કર્મોના નિવારણ માટે આ બધા જ જે અત્યારે જે જ્ઞાન આપણને આપ્યું છે એ 5 જ્ઞાનો જો આપણે વ્યવહાર દ્રષ્ટિમાં પણ લાવી દઈએ તો એ વ્યવહાર દ્રષ્ટિથી આપણે 5 જ્ઞાનો દ્વારા આપણા આત્માના એકદમ શુદ્ધ થઈ જાય અને આપણે જે મોક્ષ ગતિ માટે જવા માંગીએ છીએ એ મોક્ષ ક્યાં છે? તો કે મોક્ષ જ્યારે પણ નડતર ક્યારે છે? કર્મો આપણને નડે છે ત્યારે આ ફાઇલો, જેમ એમણે કીધું કે જે ફાઇલોનો તમે નિકાલ કરો, એક ફાઇલનો તમે જેમ નિકાલ કરતા થશો, જેમ જેમ એક ફાઇલનો તમારો નિકાલ થાય એમ એમ તમારા કર્મોને ઉપરથી આવરણ દૂર થાય અને કર્મોના આવરણ દૂર થવાના માધ્યમથી આપણને મોક્ષ જલ્દી મળી જાય। એટલે વ્યવહાર ધર્મ અને 2 ધર્મ બતાવ્યો। બીજું અમને કીધું કે પ્રતિક્રમણ, એટલે જયારે પણ કોઈ પણ વ્યક્તિ સાથે આપણે જયારે મન દુઃખ થઈ જાય એ તે વખતે તરત જ એનો ક્ષમાપના માંગી લઈએ। ક્ષમાપના માંગીએ એટલે ઓટોમેટિક જે કર્મ છે એ કર્મ આપણને બંધ થઈ જાય અને નવો કર્મ આપણો ઉદયમાં ના આવે। જેમ સાથે એક જેમ વ્યવહાર હોય, તમારા સાથે મારા સાથેનો જે વ્યવહાર લાગ્યો એ વ્યવહારને ત્યાં જ આપણે સ્ટોપ કરી દઈએ તો ઓટોમેટિક તમારી સાથેના કર્મોના જે બંધન છે આપણેથી મુક્ત થઈ જઈએ। એ માટેનું બહુ સારું એવું આપણને આજ આ જ્ઞાન મળ્યું છે। આ જ્ઞાન દ્વારા આપણા આત્માનું ખૂબ કલ્યાણ કરી શકીએ અને સારા એવા ભારતના આપણા ભૂમિની અંદર આપણે એવા જ્ઞાની પુરુષોના જ્ઞાન દ્વારા આપણા આત્મા